તો વિદ્યાર્થી મિત્રો, આપણે બે લેક્ચર લીધા. આ થર્ડ લેક્ચર છે રે ઓપ્ટિક્સનું. પહેલી મે હું રેકોર્ડ કરું છું અને આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે. ગુજરાત પહેલા મહારાષ્ટ્ર સાથે જોડાયેલું હતું અને પહેલી મે ગુજરાતને અલગ રાજ્યનું સ્ટેટસ મળ્યું. 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. તમારા જનરલ નોલેજમાં વધારો કરો. તો છેલ્લે બે લેક્ચરમાં આપણે પ્લેન મિરર અને અંતર્ગોળ અરીસાની વાત કરી હતી. અંતર્ગોળ અરીસા માટે આપણે ફોર્મ્યુલા મેળવી હતી 1/u + 1/v = 1/f અને r = 2f છે. એટલે આપણે આમ બી લખી શકીએ 1/u + 1/v = 2/r. જ્યારે બી ફોર્મ્યુલા લખીએ ત્યારે કોને શું કહેવાય એ તમારે યાદ રાખતું રહેવાનું. u એટલે વસ્તુ અંતર, v એટલે પ્રતિબિંબ અંતર, r એટલે વક્રતા ત્રિજ્યા, r એટલે કેન્દ્ર લંબાઈ. કોને ધન કહેવાનું, કોને ઋણ કહેવાનું એ પણ યાદ કરી લેવાનું કે આ મારો અંતર્ગોળ અરીસો છે, આ મારો મુખ્ય અક્ષ છે, આને ધ્રુવ કહેવાય. બરાબર છે. અહીંયા આગળ જો વસ્તુ મૂકું તો આ અંતરને મારે ઋણ કહેવાનું. અહીંયા આગળ જો પ્રતિબિંબ બનતું હોય તો પણ આને ઋણ કહેવાનું. જો પ્રતિબિંબ અહીંયા રચાતું હોય તો આને ધન કહેવાનું. આને આપણે u કહીએ છીએ, આને આપણે v કહીએ છીએ. વસ્તુ ઊંચાઈ એને આપણે ધન કહીએ છીએ અને પ્રતિબિંબની ઊંચાઈ ને આપણે ઋણ, આ બાજુ ધન લઈશું, નીચે તરફ હોય તો ઋણ લઈશું. બધા અંતર ક્યાંથી માપવાના? p થી. બરાબર. હવે એક નાનકડો કોન્સેપ્ટ વચ્ચે હું કહી દઉં કે વાસ્તવિક વસ્તુ અને આભાસી વસ્તુ. તો આ ધારો કે મારો એક મિરર છે, હું પ્લેન મિરરથી સમજાવવા પ્રયત્ન કરું. ઘણી વખત આ નથી ખબર હોતી, એને કારણે ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. તો આ મારો એક અરીસો છે અને આ અરીસાની ઉપર આવી રીતે કિરણો આવે છે, ઘણા બધા આવે છે અને તમે જોઈ શકો છો તો ભેગા થઈ રહ્યા છે. તો જો અરીસો ન હોત તો આ બધા અહીંયા ભેગા થાત. બરાબર છે. તો આને ઓબ્જેક્ટ કહેવાય. ઓબ્જેક્ટ એ કેવું છે તો કે આભાસી, અને આભાસી વસ્તુ કહેવાય. અને એનું પરાવર્તન થઈને આપણી પાસે અહીંયા આગળ શું મળશે? પ્રતિબિંબ મળશે. તો આ આપણું પ્રતિબિંબ છે. તો આવા કેસની અંદર પ્રતિબિંબ જે છે એ વાસ્તવિક બની ગયું અને વસ્તુ છે એ આભાસી બની ગઈ. બરાબર. આ આપણું ઇમેજ છે. તો આને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. અને આ જે અંતર હશે એને આપણે u v કહીએ છીએ અને આ અંતરને આપણે શું કહીએ છીએ? u. તો આવા કેસની અંદર u મારે ધન લેવાનું થશે અને v મારે ઋણ લેવાનું થશે. તો આ ખાસ કિસ્સા તરીકે જે ખાસ કિસ્સાઓ છે હું થોડા ડિસ્કસ કરતો જઈશ, જેથી કરીને તમારા કોન્સેપ્ટમાં વધારો થતો જાય. જે રૂટીન પ્રક્રિયા તો આપણે સમજાવના હોય, આ એક ખાસ તમારે વધારાનું યાદ રાખવું પડશે. તો આવા કેસમાં u છે એ આભાસી તરીકે વસ્તુ છે, એટલે કે ધન લેવાનું છે, અને વાસ્તવિક પ્રતિબિંબ છે અહીંયા એવી મારે ઋણ લેવાનું થાય છે. ઓકે. હવે જેમ આપણે પ્લેન મિરર માટે વસ્તુ જ્યારે ગતિ કરતું હોય v વેગથી, તો પ્રતિબિંબનો વેગ કેવો હોય એ આપણે સમજાતા. તમને યાદ હશે, લંબ ઘટક છે એની દિશાની ઉલટાઈ જાય, સમાંતર ઘટકમાં કોઈ ફેર પડતો નથી, એવું યાદ હશે. હવે જો અરીસો હોય અંતર્ગોળ, તો મારે પ્રતિબિંબનો વેગ કઈ રીતે શોધવો? તો હું એના માટે આપણે ચર્ચા કરી લઈએ. ખૂબ જ અગત્યનું છે. તો આપણે એક અરીસો છે અંતર્ગોળ, હું અંતર્ગોળની ચર્ચા કરું છું. એ બહિર્ગોળ માટે પણ સાચું છે. અને ધારો કે આ મારી મુખ્ય અક્ષ છે. બરાબર. એક વસ્તુ અહીંયા આગળ છે
એ વસ્તુ કોઈ વેગથી અરીસા તરફ આવે છે તો એનું પ્રતિબિંબનું શું થાય એ આપણે જાણવું છે. આપણને ખબર નથી પ્રતિબિંબ ક્યાં છે. હું ત્યારે માની લઉં કે આ મારું પ્રતિબિંબ છે, એનું બિંદુવત હોય, તો પ્રતિબિંબ મારું ક્યાં જશે, કઈ બાજુ જશે, કેટલા વેગથી જશે તેની આપણે ગણતરી કરવી છે. ત્યાં બિંદુવત કીધું છે, એક્સ અક્ષને અક્ષને સમાંતર. આપણે અક્ષને લંબ માટે પણ ચર્ચા કરશું, પણ ત્યાં આપણે વાત કરીએ છીએ અક્ષને સમાંતર. તો બે રીતે થઈ શકે કે આ ઓબ્જેક્ટ છે એનું પ્રતિબિંબ અહીંયા શોધી કાઢો, એટલે કે VI શોધી કાઢવાનું પહેલું સ્થાન. કોઈ વસ્તુ અહીંયા એક સ્થાને હતું તો એનું પ્રતિબિંબ અહીંયા બન્યું છે એમ માની લઈએ. VI શું? હા, V એટલે વેગ નથી, પણ આ સ્થાન છે, ઇમેજનું સ્થાન પહેલું. બરાબર છે. હવે 1 સેકન્ડ બાદ વસ્તુ અહીંયા આવી જશે, તો આ ઇમેજ ક્યાં જશે? તો ધારો કે અહીંયા જાય છે, તો હું V2 પણ શોધી કાઢું. તો 1 સેકન્ડમાં અંતર V1 થી V2 થઈ ગયું, તો આ મારે V2 માઇનસ V1 હું બાદ કરું અને તો એ મને આપશે પ્રતિબિંબની ઝડપ. સમજમાં આવ્યું? પ્રારંભમાં ક્યાં હતું? એક સ્થાને, પછી ક્યાં હતું? બીજા સ્થાને. એક સ્થાને હતું ત્યારે એનું પ્રતિબિંબ શોધી કાઢો, 2 સ્થાને પહોંચો ત્યારે એનું પ્રતિબિંબ શોધી કાઢો, અને બંને વચ્ચેનું અંતર એટલે પ્રતિબિંબ આપેલું અંતર જે 1 સેકન્ડમાં છે તેનો વેગ કહેવાય. આ એક લાંબી મેથડ છે, પરંતુ સચોટ મેથડ છે. આને લગતો એક દાખલો પણ છે, તો આ દાખલાની ચર્ચા સાથે હું કરી લઉં છું. યસ, ધારો કે તમે પાર્ક કરેલી કારમાં બેઠા છો અને R બરાબર 2 મીટર વાળા સાઈડ વ્યૂ મિરર છે, જે તમે ગાડીની બાજુમાં મિરર હોય એને સાઈડ મિરર આપણે કહેતા હોઈએ, અને કેવો હંમેશા બહિર્ગોળ હોય છે. સાઈડ મિરર કેવો હંમેશા બહિર્ગોળ હોય છે, એ કહેવાની જરૂર નથી. એક વ્યક્તિને કાર તરફ દોડતી નિહાળે છે. જો વ્યક્તિની ઝડપ 5 મીટર પ્રતિ સેકન્ડ હોય, એટલે આ એક મિરર છે, બહિર્ગોળ છે, આ એક વ્યક્તિ છે, બરાબર, એનું સ્થાન અહીંયા છે એક પાસે, તો એનું પ્રતિબિંબ ક્યાંક રચાશે, જે મેં અહીંયા બતાવ્યું છે. તો અરીસાથી જ્યારે 39 મીટર દૂર હોય, 29 મીટર દૂર હોય, 19 મીટર હોય, 9 મીટર હોય, ત્યારે પ્રતિબિંબ કેટલી ઝડપથી ગતિ કરતું દેખાશે. તો શરૂઆતમાં વસ્તુ અહીંયા છે. કેટલી દૂર છે? તો 39 મીટર. તો 39 મીટર જ્યારે વસ્તુ અંતર હોય ત્યારે એનું પ્રતિબિંબ ક્યાં હશે શોધી કાઢવાનું. કઈ ફોર્મ્યુલા? તો આપણી પાસે ફોર્મ્યુલા છે 1/u + 1/v = 1/f. અહીંયા f નથી આપ્યું, r આપ્યું છે, એટલે હું કરું છું r/2. તો આ મેં ફોર્મ્યુલા વાપરીશ. તો 1/v બરાબર 2/r - 1/u થઈ જશે. તો 1/v કિંમતો આપણે મૂકીએ તો 2/2, અહીંયા r ધન લેવાનું છે કારણ કે બહિર્ગોળ છે, પ્લસ કેટલા અંતરે? તો 39 મીટર, પરંતુ વસ્તુ અંતર મારે ઋણ લેવાની, એટલે ઋણ ધન થઈ ગયા, એટલે આવ્યું. તો આનું હું સાદુરૂપ આપું તો આવશે 39/40. એટલે આ જે અંતર હશે એ મારું આ જે પહેલું અંતર હશે, V એ પહેલી પોઝિશન, બરાબર છે. હવે 5 મીટર પ્રતિ સેકન્ડથી ગતિ કરે છે, એટલે એનું સ્થાન અહીંયાથી અહીંયા આવશે, એટલે હવે વસ્તુ અંતર કેટલું થઈ જશે? 34 થઈ જશે. એટલે જ્યાં આગળ 39 વાપર્યા છે ત્યાં હું 34 વાપરીશ, એટલે મારું બીજું સ્થાન આવશે 34/35. તમે ગણતરી કરો તો પહેલું સ્થાન આવે છે 39/40 અને બીજું સ્થાન આવે છે 34/35. એટલે પહેલા અહીંયા પ્રતિબિંબ હતું, પછી પ્રતિબિંબ ધારો કે અહીંયા આવી જાય છે, આ બીજું સ્થાન. તો અહીંયાથી અહીંયા સુધી પ્રતિબિંબ આવ્યું, એટલે કે આ પ્રતિબિંબ આપેલું 1 સેકન્ડમાં અંતર છે, એટલે પ્રતિબિંબનો વેગ કહેવાય. એની બાદબાકી આપણે કરી લઈએ તો આપણી પાસે જવાબ આવે છે 1/80 મીટર પ્રતિ સેકન્ડ. તો પ્રતિબિંબનો વેગ થશે બીજું સ્થાન માઇનસ પહેલું સ્થાન, બીનો તફાવત, એટલે તમારો જવાબ આવશે 1/280 મીટર પ્રતિ સેકન્ડ. આવી જ રીતે તમારે
29 મીટર હોય ત્યારે ગણતરી કરવાની છે, તો અહીંયા મારે 29 મૂકવાના થશે. બીજા કેસની અંદર 29ની જગ્યાએ 5 ઓછા એટલે 24 લેવાના થશે, તો અહીંયા 24 લઈને ગણતરી કરશો. બેની પછી તફાવત લેશો તો 29 મીટરના અંતરે તમે જ્યારે હોય ત્યારે કેટલું, આ જે છે એ ગણતરી થઈ જાય કે છે. પછી 19 હોય ત્યારે પહેલા 19, પછી 14, પછી 9 ને 5, આવા તમારે 4 ગણતરી કરવાની થાય છે. મેં તમને એક ગણતરી સમજાવી છે, બાકીની ગણતરી તમારે કરવાની છે. આ મેં એક પદ્ધતિથી કહી દીધું જે ટેક્સ્ટમાં ડિસ્કસ કરેલી છે. હવે હું તમને બીજી પદ્ધતિથી સમજાવવા જઈ રહ્યો છું. તો પહેલા હું ફોર્મ્યુલાનું ડેરિવેશન કરી કાઢીશ અને ફોર્મ્યુલાનું ડિરાઈવ કર્યા પછી આપણે એનો પણ ઉપયોગ કરીશું અને ચેક કરશું કે બંને આન્સરમાં કેટલો ફેર આવે છે. તો બીજી પદ્ધતિ સમજાવતા પહેલા હું જે બીજી પદ્ધતિ છે એને મારે ડેરિવેશન કરી કાઢું છું. ઓકે, તો મારે પ્રતિબિંબનો વેગ શોધવો છે. તો આપણી ફોર્મ્યુલા છે 1/v બરાબર 1/f માઇનસ 1/u. તેથી v બરાબર થશે fu અપોન u માઇનસ f. હવે v ના થતો ફેરફાર એટલે કે વેગ કહેવાય, પ્રતિબિંબનો વેગ, અને u માં થતો ફેરફાર લઉં તો એ મને શું મળશે, વસ્તુનો વેગ. તો મારાનું વિકલન કરવું છે, તો વિકલન કરવાની પદ્ધતિ આપણે આ રીતે વધારે સમજેલા છે. fu u માઇનસ f આમ લખાય, -1 તો હું આને વિકલન કરું છું તો dv બાય dt એટલે એ મને શું આપશે, પ્રતિબિંબનો વેગ આપશે. મને શું આપશે કે વેલોસિટી ઓફ ઇમેજ, હું vi કેપિટલ કહી દઉં છું, ઇઝ ઇક્વલ ટુ f કોન્સ્ટન્ટ છે એટલે એને રહેવા દઉં છું. હવે અહીંયા બે ગુણાકારના સ્વરૂપે છે તો ગુણાકારનો નિયમ લગાડીએ તો u એમનું એમ લગાડું અને બીજાનું વિકલન એટલે -1 આગળ આવી જશે ઇન્ટુ u માઇનસ f, -1 એટલે -2 થશે ઇન્ટુ u નું વિકલન એટલે કે du બાય dt. બરાબર છે, પ્લસ u નું વિકલન એટલે કે du બાય dt અને બીજું એમનું એમ એટલે u માઇનસ f -1. આવું થયું. f u વિકલન કર્યું છે એટલા ભાગનું એટલું થશે, વત્તા u નું વિકલન એટલે 1 અને સોરી u નું વિકલન એટલે du બાય dt અને u માઇનસ f -1 એમનું એમ. સાદુરૂપાનું આપીએ તો f માઇનસ નિશાની છે, u માઇનસ f એટલે છેદમાં જતું રહેશે એટલે કે u અપોન u માઇનસ f અને 2 ઘાત થઈ જશે. ઋણ નિશાની છે, du બાય dt 2 વખત છે એટલે હું બહાર લઈ લઉં છું. du બાય dt ને શું કહેવાય, ઓબ્જેક્ટનો વેગ કહેવાય, પ્લસ 1/u માઇનસ f. માઇનસ ઘાત છે છેલ્લે નીચે જતી રહેશે, પ્લસ થઈ જશે એટલે કે f લસા લઈ લઈએ તો -u પ્લસ u માઇનસ f. કોનો લસા u માઇનસ f ના વર્ગનો લસા લીધો એટલે u માઇનસ f નો વર્ગ થઈ જશે અહીંયા આગળ અને વેલોસિટી ઓફ ધ ઓબ્જેક્ટ થઈ જશે. એટલે f આવી જશે, u કેન્સલ થઈ જશે એટલે -f થઈ જશે અપોન u માઇનસ f એનો વર્ગ થઈ જશે અને v ઇન્ટુ o. આ માઇનસ નિશાની બહાર કાઢ લો, અહીં f નો વર્ગ થશે તો આખા કૌંસ ઉપર હું વર્ગ કરી શકું, f અપોન u માઇનસ f નો વર્ગ ઇન્ટુ vo. બરાબર છે, માઇનસ f અપોન f માઇનસ u, f અપોન f માઇનસ u એટલે શું કહેવાય, m કહેવાય. તો અહીંયા હું m માઇનસ m લખું પણ વર્ગ છે એટલે કે પ્રશ્ન ઉભો થવાનો નથી. તમે f માઇનસ u લખો, u માઇનસ m લખો તો ફેર નથી પડતો, m² vo. તો આ જે વસ્તુ આવ્યું તમારું શું આવ્યું, vi
અને હું કેપિટલ લખું છું જેથી કરીને લોચા ન પડે. વીઓ, વીઓ ઓબ્જેક્ટની વેલોસિટી, ઓબ્જેક્ટની વેલોસિટી, ઓબ્જેક્ટની વેલોસિટી. તો આટલું યાદ રાખી લઈએ તો પણ કામ ચાલશે. vi ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ સ્ક્વેર વીઓ. આ કયો વેગ છે? તો કે અક્ષને સમાંતર વેગ, અક્ષને સમાંતર પ્રતિબિંબનો વેગ. બહુ અગત્યની ફોર્મ્યુલા છે, એમનો બહુ બધી ઉપયોગ થાય છે. એમાંનો એક ઉપયોગ અહીંયા આપણે કર્યો, એમ સ્ક્વેર વીઓ. હવે આનો આ ઉપયોગ, આ એમ હું ગણી કાઢું અને એની કિંમત મૂકી દઉં અને આપણે વીઆઈ ગણીએ, જે આપણે આગળ દાખલો ગણ્યો તેમાં, તો જવાબમાં કેટલો ફેર આવે છે એની આપણે ચર્ચા કરી લઈએ. થોડો સમય બચે એટલા માટે મેં ગણતરી કરી રાખેલી છે. તો વીઆઈ એમ સ્ક્વેર વીઓ, ઋણ નિશાની બતાવે છે તો એ ઋણ દિશા તરફ જાય છે, એટલે હું ઋણ અત્યારે મૂકતો નથી. તો ફોર્મ્યુલા એફ અપોન એફ માઇનસ યુ, એમની કિંમત શું છે? આ છે વીઓ. બરાબર છે. એફ એટલે આર બાય ટુ, એફ એટલે શું થાય? આર બાય ટુ. આર બાય ટુ કઈ આર બાય ટુ કરી એટલે આવું આવી જશે, કારણ કે આર આપેલું છે આપણને. એની કિંમત કે આર બરાબર 2, આર બરાબર 2 ટુ યુ. હવે યુ મારે કેટલું લેવાનું? તો પ્રારંભની અંદર અંતર કેટલું હતું? તો 39. અંતમાં કેટલું થઈ જશે? 34. એટલે મારે ખરેખર યુ કેટલું લેવાનું? તો બે નું સરેરાશ 35 વત્તા 39 ભાગ્યા 2. સોરી, 35 નું 34. કારણ કે 5 ઓછા થાય છે ને આગળના દાખલામાં જુઓ, પહેલા 39 અંતર છે, પછી 34, બેનો સરેરાશ કાઢીશ એટલે 36.5 આવશે. અને યુ મારે કેવું મૂકવાનું છે? ઋણ મૂકવાનું છે. તો આ કિંમત અહીંયા મૂકી દો. વીઓ કેટલું છે મારું? તો કે 5. તો એનું હું સાદુરૂપ આપું તો 281.25 આવે છે. અહીંયા કેટલા આવે છે? 280 આવે છે. તો બહુ મોટો ફેરફાર નથી. તો તમે આ પદ્ધતિ પણ અપનાવી શકો, જેથી કરીને તમારી ગણતરી ઘણી સરળ થઈ જાય. તો તમારે બે પદ્ધતિથી ગણતરીની પ્રેક્ટિસ કરવાની છે. તમને આવડતું છે ખરું આમ કરવાનું છે, પરંતુ જ્યારે પ્રેક્ટિસ કરીએ ત્યારે સ્પીડ વધે. સ્પીડ વધે એટલે તમારે ઓછા સમયમાં વધારે પ્રશ્નો સોલ્વ કરી શકો. તો આપણે આ ફોર્મ્યુલા યાદ રાખશું, ઇમેજની વેલોસિટી બરાબર એમ સ્ક્વેર વીઓ. બરાબર છે. હવે સાથે સાથે હું બીજી ચર્ચા કરતો જાઉં છું કે યાદ રાખજો બરાબર કે વસ્તુ જો અક્ષને સમાંતર જોતી હોય તો આ રીતે વેગ શોધી કાઢવાનો, પરંતુ એવું બની શકે કે વસ્તુ જે છે એ અક્ષને લંબ જતી હોય, અહીંયાથી આમ જાય છે. તો પહેલા સ્થાન અહીંયા હતું એ પાસે ઓબ્જેક્ટનું, અને પછી એ બી પાસે જતું રહ્યું છે. એટલે કે આમ તમે જુઓ તો પોલથી વસ્તુનું અંતર નથી બદલાતું, પરંતુ એ લંબ દિશામાં ગતિ કરે છે, એટલે વસ્તુ અંતર બદલાતી નથી. તો હવે મારે શું કરવાનું? તો આ ધારો કે 5 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે. તો પહેલા આનું સ્થાન તો અહીંયા આગળ કોઈ જગ્યાએ હશે, અહીંનું સ્થાન તો અહીંયા આગળ હશે. તો વસ્તુ અહીંયાથી અહીંયા આ બિંદુથી આ બિંદુ જતું રહ્યું, એટલે એ પ્રાઇમથી શરૂ, એ થી બી, પણ ઇમેજ એ થી ઇમેજ બે પાસે બન્યું. તો આ જે અંતર છે એને શું કહેવાય? એનો વેગ કહેવાય. તો અહીંયા સીધી મોટવણીનું કામ લાગશે. તો યાદ રાખીએ આપણે આવી રીતે, ખરેખર એવી આપ્યું ના હોય પણ આપણે દિમાગ આપણું લડાવીએ તો કે વી ઇમેજ મારે જોતું હોય તો શું કરવાનું? તો કે એમ સ્ક્વેર વી ઓબ્જેક્ટ લંબ લેવાનું, સોરી સમાંતર લેવાનું, પ્લસ એમ વી ઓબ્જેક્ટ લંબ લેવાનું. યાદ રાખજો ખાસ. તો સમાંતર ઘટકમાં એમ સ્ક્વેર વડે ગુણવાનું અને લંબ ઘટકને એમ વડે ગુણવાનું. આવું કરવાથી તમને ઇમેજની વેલોસિટી મળી જશે. આ માઇનસ આવશે અને આ પણ માઇનસ જ આવશે. વસ્તુ ઉપર જાય તો ઇમેજ નીચે જશે એટલે માઇનસ આવશે, અને વસ્તુ અરીસા તરફ જશે તો પ્રતિબિંબ અરીસાથી દૂર તરફ જશે.
ક્યાં સુધી ઉલટી દિશામાં જશે યસ એટલે આ તમારે ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને તમે પ્રતિબિંબનો વેગ શોધી શકો બરાબર મિરરની અંદર આવું નહોતું મિરરની અંદર શું થતું હતું તો મિરરની અંદર સમાંતર ઘટક એનો એ રહેતો હતો પ્લેન મિરરની અંદર એટલે અને લંબ ઘટકની નિશાની બદલાતી હતી તો આપણે લંબ ઘટકની નિશાની તો અહીંયા બદલાય જ છે પણ એમ વડે ગુણીને લંબ એટલે કોને લંબ એટલે અક્ષને લંબ અને સમાંતર એટલે અક્ષને સમાંતર યાદ રાખજો પછી અરીસાને સમાંતર નહીં અક્ષને સમાંતર તો મારે આવી રીતે ગણતરી કરવાની થાય તમે ટ્રાય કરજો કે એક આવી રીતે જાય ચાલો અને આ વેગ આપેલો છે 5 મીટર પ્રતિ સેકન્ડ અને આ ખૂણો તમને આપ્યો છે 57 ડિગ્રી 57 ની સોરી 53 આપું છું સોરી 53 આ વેગ આપ્યો છે 5 મીટર પ્રતિ સેકન્ડ આ 53 છે ડિગ્રી તો મારે પ્રતિબિંબનો વેગ શોધવો છે એટલે પ્રશ્ન બનાવું જો વસ્તુનો વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે જો વસ્તુ અંતર 30 સેન્ટીમીટર અને વક્રતા ત્રિજ્યા 90 સેન્ટીમીટર હોય તો પ્રતિબિંબ નો વેગ શોધો તો તમે સમજી શકો છો કે મારે પહેલા લંબ ઘટક ગણવાનો મારે સમાંતર ઘટક ગણવાનો જે સમાંતર ઘટક હોય m² વડે ગુણવાનો અને લંબ ઘટક હોય m વડે ગુણવાનો m એટલે શું f/f - u f એટલે શું r/2 અંતર્ગોળ અરીસો છે કેવો છે અંતર્ગોળ તો તમારે હવે ગણતરી કરવાની થશે તો આ તમને હોમવર્કમાં આપું છું ઓકે એક અંતર્ગોળ અરીસા વડે એક વસ્તુનું પ્રતિબિંબ x ગણું મળે છે વસ્તુના અરીસા તરફ z જેટલું ખસેડીએ તો y ગણું મળે છે મેગ્નિફિકેશન જ કહેવાય તો અરીસાની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા થશે તો આ ગણતા પહેલા હું એક બીજું ફોર્મ્યુલા બનાવી દઉં તમને કે આપણીમાં ફોર્મ્યુલા હતી m = f/f - u હવે અહીંયા આગળ મને u ને સૂત્રનો કરતા બનાવી દઉં તો u બરાબર શું આવશે તો જો આપણે સાદુરૂપ આપણે આપશું તો અહીં fm થઈ જશે -mu થશે અને અહીં f આવશે તો આપણે આવશે સ્ટેપ લખું તે fm - mu = f તો આવશે u બરાબર fm-1/f અને એવી રીતે m બરાબર આપણી પાસે f-v/f તો જો હું v ને સૂત્રનો કરતા બનાવી દઉં તો આપણી પાસે સૂત્ર બનશે fm-1 આ બધા શોર્ટકટ ફોર્મ્યુલાઓ છે એટલે કદાચ તમને ભૂલાઈ ગયું હોય તો બીજું આવડતું હોય તો તમે મેળવી તો શકો જ બરાબર છે ત્યારે શોર્ટકટ ફોર્મ્યુલા હોય તો તમારે
કેલ્ક્યુલેશન સ્પીડમાં થાય. તો અહીંયા તમે એવું કીધું છે જ્યારે અંતર 1 હોય ત્યારે x ગણું મળે છે, મેગ્નિફિકેશન x મળે છે. જ્યારે z જેટલું ઓછું કરીએ તો y થાય છે, તો f ગણવાનો છે. તો હું કેસ 1 લઉં તો u બરાબર x છે, પણ એ અંતર્ગોળ રેશિયો એટલે માઇનસ. આમ તો એને કહેવું જોઈએ તે વાસ્તવિક પ્રતિબિંબ મળે છે -x, પણ આપણે લઈ લઈએ છીએ -x. અને f મારે -f જ લેવું પડશે, બરાબર. એમ મારે -x લેવું પડશે અને m -x અને u બરાબર શું લેવું પડશે? -u. તો હું કિંમત અહીંયા મૂકી દઉં તો મારી પાસે આવશે -u બરાબર -m -x -1 અપોન -x. તો આને આપણે u લખી નાખીએ. આ માઇનસ નીકળશે બહાર એટલે પ્લસ થઈ જશે, અને આ માઇનસ નિશાન એની સાથે માઇનસ કેન્સલ થઈ, તો આપણી પાસે આવશે f x + 1 અપોન x. આ પહેલા કેસમાં કે જ્યારે મેગ્નિફિકેશન x મળતું હોય ત્યારે વસ્તુ અંદર u છે. હવે જો વસ્તુ અંદર હું ઘટાડું છું તો મોટવણી મારી થઈ જશે -y, f મારું થઈ ગયું -f અને u મારું થઈ જશે -u - z. જેટલું ઓછું કર્યું આપણે. સમજમાં આવ્યું? આ અહીંયા આગળ હતું, આમ હતું, પહેલા વસ્તુ અહીંયા હતી, હવે અહીંયા છે, એટલે વસ્તુ હું z જેટલી નજીક લાવ્યો, એટલે વસ્તુ અંતર મારું ઘટી ગયું. વસ્તુ અહીંયા હતી એની બદલે અહીંયા લઈ આવ્યો, એટલે વસ્તુ અંતર મારું ઘટ્યું કેટલું? z જેટલું. એટલે પહેલા આટલું u છે અને હવે u - z છે. તો આપણે આ મુજબ ફોર્મ્યુલા બનશે u - z બરાબર f y + 1 અપોન y. u ની કિંમત અહીંયા આગળ મૂકી દઉં તો u ની કિંમત મૂકતા આપણી પાસે શું આવશે? કારણ કે આપણે u ને લોપ કરવો પડશે. u ની કિંમત મૂકતા તો આપણે મૂકી દઈએ તો f x + 1 અપોન x માઇનસ z બરાબર f y + 1 અપોન y. આપણે f શોધવાનું છે એટલે હું f ને સાથે લાવવા પ્રયત્ન કરું તો f x + f આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે ને, એટલે f y + f અપોન y ઇઝ ઇક્વલ ટુ z. અને આપણે લસા લઈ લઈએ તો y ગુણાઈ જાય, x ગુણાઈ જશે, f xy + fy માઇનસ fxy માઇનસ fx, xy ઉપર જતું છે એટલે zxy. સમજમાં આવ્યું? આપણે જોઈએ છે f, તો આ બે કેન્સલ થઈ ગયા. તો અહીંયા તમે જો f કોમન લઈ લો તો y - x ઇઝ ઇક્વલ ટુ zxy, અને તેથી f બરાબર આપણું શું આવશે? zxy અપોન y - x. તો આપણું ઓપ્શન સાચું પડશે પહેલું, બરાબર. આ આપણું ઓપ્શન સાચું છે. તો આ ફોર્મ્યુલા આપણે યાદ રાખશું, આ ફોર્મ્યુલા પણ આપણે યાદ રાખીશું, જેથી કરીને આપણી કેલ્ક્યુલેશન વધુ ઝડપી થાય. આવડે ખરું, નહીં તો ઝડપ ન આવે. અને આપણું ઓપ્શન આવી ગયું છે. ઓકે. કિરણ પ્રકાશ શાસ્ત્રની બીજી ઘટના એટલે વક્રીભવન. અને વક્રીભવન સમજતા પહેલા આપણે અમુક શબ્દોનો જે ઉપયોગ કરીએ છીએ તેની પહેલા વાત કરી દઉં. તો એ આવશે વક્રીભવનાંક. ઇંગ્લિશમાં કહેવાય છે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. એ શું છે પહેલા સમજી લઈએ. તો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સની વ્યાખ્યા રીતે આપેલી છે નિરપેક્ષની પહેલા વાત કરીશું, નિરપેક્ષ, અને પછી હું સાપેક્ષ વાત કરીશ. નિરપેક્ષ વક્રીભવનાંક.
એટલે કે પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ ભાગ્યા પ્રકાશનો માધ્યમમાં વેગ, આપેલા માધ્યમમાં વેગ. તો આ જે તે માધ્યમનો વક્રી વળાંક કહેવાય. ધારો કે આ માધ્યમ તરીકે ગ્લાસ છે તો ગ્લાસનો વક્રી વળાંક, પાણી છે તો પાણીનો વક્રી વળાંક. એટલે કે n બરાબર c/v. ઉપર મીટર પ્રતિ સેકન્ડ એકમ, નીચે પર મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે એકમ રહિત બની જશે. આ કોઈ પણ એક માધ્યમનો. પણ સાપેક્ષ વક્રી વળાંક મારે જોતો હોય, સાપેક્ષ વક્રી વળાંક, દાખલા તરીકે પાણી અને ગ્લાસ છે તો મારે શું કરવાનું, તો કે v1/v2. આ તમને આપશે n/1. v1 એટલે માધ્યમ એકમાં પ્રકાશનો વેગ છેદમાં માધ્યમ 2 માં પ્રકાશનો વેગ. તો આને સાપેક્ષ વક્રી વળાંક કહેવાય. આ ક્યાંથી આવ્યું એની વાત કરું તો બાજુમાં n/1 એટલે કે બીજાનો વક્રી વળાંક પહેલાની સાપેક્ષ. આમ પણ લખાય n2/n1. n2 એટલે આપણે જોયું આગળ મુજબ c/v2 અપોન c/v1. તો આપણી પાસે આવે છે v1/v2. ત્યાંથી આવ્યું છે. અને જો હું n12 લખવું હોય તો શું થશે, n1/n2 અહીંયા આવશે. તો આ આવશે v2/v1. અને હંમેશા n21 × n12 બરાબર 1 થશે. અહીંયા પર તમે જોઈ શકો છો, કિંમતો મુકવાથી મળી જશે. અથવા હું આમે લખ્યું, ઇન જનરલ ફોર્મ્યુલા આવી લખી શકાય, n/1 મારે લખવું હોય તો આમ લખી શકાય n5/n4, n4/n3, n3/n2, n2/n1. તો આ પાંચમાનો પહેલાની સાપેક્ષ વક્રી વળાંક મળી જાય. પાંચમા માધ્યમનો પહેલા માધ્યમની સાપેક્ષ વક્રી વળાંક દાખલો થઈ જાય. હવે મારે તરંગ લંબાઈના સંદર્ભમાં લખવું છે. ધારો કે તો આ હું આવી રીતે બી લખી શકું, v બરાબર આપણે જાણીએ છીએ આવૃત્તિ ગુણ્યા તરંગ લંબાઈ. આવૃત્તિ ગુણ્યા તરંગ લંબાઈ. આવૃત્તિ બદલાતી નથી, માધ્યમ બદલાય તેમ છતાં તરંગ લંબાઈ બદલાય છે. તો આપણે એને λ1/λ2 પણ કહી શકીએ. આપણે અહીંયા લખી શકીએ v1, તો અહીંયા શું થઈ છે, લેમ્ડા v1/v2 એટલે કે λ1 v1/v2 બરાબર λ1/λ2. બરાબર. n2/n1 બરાબર v1/v2 બરાબર λ1/λ2. આવું આપણે લખી શકીએ. અહીંયા આપણે જોઈએ હવે આ n = c/λ માં. તો n = c/v જે આપણે લખ્યું છે મુજબ ઇટ ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન 1 આવશે.
બરાબર. સી એટલે કે ફ્રીક્વન્સી ગુણ્યા તરંગ લંબાઈ. હું શૂન્ય અવકાશની તરંગ લંબાઈને λ0 કહું અને માધ્યમની તરંગ લંબાઈને લેમ્બડા કહું. ઇટ ઇઝ ગ્રેટર ધેન 1. એટલે આના પરથી શું આપણે કહી શકીએ? આના પરથી આપણે શું કહી શકીએ કે λ0 ઇઝ ગ્રેટર ધેન લેમ્બડા. તો આ શું બતાવે છે? કેવું શૂન્યાવકાશમાંથી કોઈ માધ્યમમાં પ્રકાશ પ્રવેશે ત્યારે તરંગ લંબાઈમાં ઘટાડો. તરંગ લંબાઈ હંમેશા ઘટે. λ0 ઇઝ ગ્રેટર ધેન લેમ્બડા, એટલે કે તરંગ લંબાઈ આપણી ઘટે છે. તો આ વાત થઈ વક્રી ભવનાંકની. બીજું આપણે એ સમજશું કે જો n વધુ વક્રી ભવનાંક જે વધારે હોય તો એને આપણે ઘટ્ટ માધ્યમ તરીકે ઓળખીએ છીએ. ઘટ્ટ માધ્યમ. અને n ઓછું હોય તો એને આપણે પાતળું માધ્યમ કહીએ છીએ. સાપેક્ષમાં પણ કહી શકાય. આ ઘટ્ટતાને કે પાતળા માધ્યમને ઘનતા સાથે કોઈ સંબંધ નથી. નોંધ કરજો ખાસ. ઘનતા સાથે કોઈ સીધો સંબંધ નથી. હું તમને ઉદાહરણ તરીકે કહું, વક્રી ભવનાંક કેરોસીન છે. કેરોસીનનો વક્રી ભવનાંક એ પાણી કરતા વધારે છે. કેરોસીનનો વક્રી ભવનાંક કેટલો છે? તો લગભગ 1.38 જેટલો છે. અને n પાણી કેટલું છે? તો લગભગ 1.33 છે શુદ્ધ પાણી. હવે પાણીની ઘનતા હું કહું અને કેરોસીનની ઘનતા, તો કેરોસીનની ઘનતા જે છે તે પાણી કરતા ઓછી છે. અને તેમ છતાં વક્રી ભવનાંક વધારે છે, એટલે ઘનતા સાથે કોઈ સંબંધ નથી. દિમાગમાં આ બેસાડી દેજો. ફિઝિકલ ડેન્સિટી ને કોઈ રિલેશન નથી. ઘટ્ટ માધ્યમ, પાતળું માધ્યમ એ ઓપ્ટિક્સના સંદર્ભમાં છે. પ્રકાશી ઘટ્ટ કહેવાય, પ્રકાશી પાતળું કહેવાય. એક શબ્દ ઉમેરી એકાય, પ્રકાશીય ઘટ. પ્રકાશી રીતે ઘટ છે કે પ્રકાશી રીતે પાતળું છે, એમ આપણે કહીએ છીએ. બરાબર છે. હવે આ વક્રી ભવનાંક જુદો જુદો હોવાને કારણે જ્યારે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો તમને ઘટના જોવા મળે. દાખલા તરીકે પેન્સિલને તમે પાણીમાં ડુબાડો તો તમને પેન્સિલ ત્રાંસી દેખાય છે. તો કે અંદરના કે પેન્સિલ ત્રાંસી નથી થતી, પરંતુ જેમાંથી નીકળતા કિરણો છે એ આપણી આંખમાં પ્રવેશે, આપણને એમ થાય પેન્સિલ ત્રાંસી થઈ. અને એનું કારણ છે પ્રકાશનું કિરણ બેન્ડ વળે છે, ત્રાંસું થાય છે. સીધી પેન્સિલ રાખશો તો નહીં દેખાય. તો જે સ્નેલ નામનો વૈજ્ઞાનિક હતો એમણે આ બધી ઘટના સમજાવેલી છે. અને ક્યારે કે જ્યારે પ્રકાશના કિરણો ત્રાંસા હોય, તો પ્રકાશના કિરણો ત્રાંસા હોય ત્યારે જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે તે ત્રાંસા થાય છે. એ ઘટનાને કહેવાય છે વક્રી ભવન. તો એની આપણે અહીંયા હવે ચર્ચા કરવાના છીએ. તો આ એક આકૃતિ છે, તો ઓલરેડી ટેક્સ્ટમાંથી મેં કોપી મારી છે, જેથી કરીને મારે દોરવામાં સમય બી ઓછો બગડે. એવું જરૂરી નથી કે તમે આ સ્લેબ જ દોરો, તમે આ બી આમ દોરો તો બી ચાલે. હું તમને રફ આઈડિયા આપી દઉં. આ પ્રકાશનું કિરણ છે, આ લંબ છે, આ રીતે થાય. આ તમારો આપાત કોણ છે અને આ તમારો વક્રી કોણ છે.
બરાબર, બીજું કંઈ કરવાની જરૂર નથી. માધ્યમ 1 ને માધ્યમ 2 અહીંયા થોડું આવી દીધું એટલે મેં એમ કીધું છે. હવે શું કહે છે વક્રીભવન? તો કે જ્યારે ખૂણો જ આપાત કોણ છે એ કેવો હોય છે? 0 લેસ ધેન I લેસ ધેન 90. તો આ ખૂણો તમે જોઈ શકો છો એ 90 અને 0 ની વચ્ચે છે. તો અમુક ભાગ પ્રકાશનો પરાવર્તિત પામે છે અને અમુક ભાગ એમાંથી પસાર થઈ જાય. માધ્યમ જો ટ્રાન્સપેરેન્ટ હોય તો, પારદર્શક હોય તો. કેટલું પારદર્શન, કેટલું પારગમન થશે, કેટલું પરાવર્તન થશે તે સંપૂર્ણપણે માધ્યમ પર આધાર રાખે છે. વક્રીભવનાંક પર આધારિત નથી, એની ઘટતા ઉપર આધાર. કેટલું ત્રાંસુ થાય એ વક્રીભવનાંક ઉપર આધાર રાખે, પણ કેટલું એમાંથી પસાર થશે તે એની ટ્રાન્સપેરન્સી કેટલી છે, પારદર્શકતા કેટલી છે એના પર આધાર રાખે. તો વક્રીભવનાંકને કેટલું પસાર થાય અને કેટલું પરાવર્તિત થાય એના પર આધારિત નથી. ઓકે, તો આ એક I છે, આપાત કોણ છે, આ પરાવર્તિત કોણ છે. આપણે આ કિરણની વાત તો પહેલા કરી દીધેલી છે. એ નિયમોનું પાલન કરે છે. પછી અહીંયા ચકચકી ચપાટી હોય, પરાવર્તન ગમે તેટલા ટકા થાય, વધતા ઓછા અંશે થવાનું, પણ નિયમો જે આપણે આગળ ભણ્યા છે એ મુજબ જ થવાનું છે. હવે આપણે જે વાત કરી આ કિરણની વાત કરવાના છે, એટલે કે વક્રીભૂત કિરણ. તો સ્નેલ નામના વૈજ્ઞાનિકે એના નિયમો આપ્યા છે. કયા નિયમો આપ્યા છે? તો કે સ્નેલના નિયમો. તો પહેલો નિયમ છે આપાત કિરણ લંબ અને વક્રીભૂત કિરણ. પહેલામાં શું હતું? પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે. આ પહેલો નિયમ છે. એટલે આ ધારો કે સ્લેબ છે, માની લો, તો પ્રકાશનું કિરણ આમ આવ્યું, આ એનો લંબ છે, તો આ એનું પૃષ્ઠ બન્યું આ રીતે બે હમારે. તો વક્રીભૂત કિરણ ત્યાં જ જશે. આમ તમારી બાજુ કે મારી બાજુ નહીં આવે. આમ એટલે સમતલ બદલાય નહીં. પરાવર્તન થાય એ પણ એના સમતલમાં હશે, વક્રીભવન થાય એ પણ એના સમતલમાં હશે. આ પહેલો નિયમ છે. અને બીજો નિયમ છે, કોઈ પણ આપાત કોણ માટે શું લખીએ ગાય? તો કે sin I ભાગ્યા sin R બરાબર અચળ. જો બહાર હવા હોય તો આને આપણે નીચેનો જે પદાર્થ છે એનો વક્રીભવનાંક કહી શકીએ. જેમ I બદલીએ એમ R બદલાય, પરંતુ એ લિનિયર રીતે નથી બદલાતું, સાઇન રીતે બદલાય. sin I upon sin R બરાબર અચળ. આને કહેવાય છે, મેં કીધું એ મુજબ, વક્રીભવન. શું કહેવાય છે? સોરી, વક્રીભવનાંક. શું કહેવાય છે? વક્રીભવનાંક. તો આ બે નિયમો છે. તો આપણે ઉપરની જે લખ્યું હતું એને હું આગળ ચલાવું. વક્રીભવનાંક તો શું આપ્યું હતું? તો કે sin I upon sin R બરાબર n is equal to C upon V. જો શૂન્યાવકાશ બહાર હોય તો એર હોય તો, કારણ કે એનો લગભગ શૂન્યાવકાશની નજીક વક્રીભવનાંક છે. અને કોઈ પણ બે માધ્યમ માટે જો મારે જોતું હોય, કોઈ પણ બે માધ્યમ હોય, તો મારે આવું લખી શકાય, sin I upon sin R is equal to n1 upon n2 is equal to v2 upon v1 is equal to lambda2 upon lambda1. આવી રીતે આપણે એક જનરલ
ફોર્મ્યુલા બનાવી શકીએ. ઓ સોરી, મિસ્ટેક. sin I upon sin R is equal to n2 upon n1 is equal to v1 upon v2 is equal to lambda 1 upon lambda 2. કરેક્શન કરી નાખજો. sin I upon sin R બરાબર n2 upon n1 is equal to v1 upon v2 is equal to lambda 1 upon lambda 2, જેને આપણે સ્નેલનો નિયમ કહીએ છીએ. અને આ નિયમ મેં તમને કીધું, આ ખૂણો કેવો હોવો જોઈએ? 0 લેસ ધેન I લેસ ધેન 90. સોરી, યસ, 0 લેસ ધેન I લેસ ધેન 90. જો I બરાબર 0 લઈ લઈએ તો એ અવ્યાખ્યાયિત થઈ જાય, સીધું રહેશે. I 0 તો R પણ 0 જ આવશે અને એની આપણે વ્યાખ્યા આપી શકીએ નહીં. તો સૂત્ર તો જ સાચું છે જ્યારે 0 ઇઝ લેસ ધેન I ઇઝ લેસ ધેન 90 ડિગ્રી હોય તો. ઓકે, હવે હું એક માધ્યમ લઉં છું. પહેલું માધ્યમ છે, બીજું માધ્યમ છે, અને આ એક લંબ દોર્યો છે. પ્રકાશનું કિરણ છે એ આવી રીતે આપાત થયું. ઓકે, પહેલાનો વક્રી ભવનાંક હું n1 લઈ લઉં છું. n1 અહીંયા આગળ n2 છે, અહીંયા આગળ હું લઈ લો n3. ઓકે, હવે શું થશે? જેવું કિરણ આપાત થાય એટલે તરત જ એ વિચારશે કે મારે કઈ દિશામાં જવાનું છે, કઈ દિશામાં જવાનું છે, સમજો. ઓકે, તો જો n2 ગ્રેટર ધેન n1 હશે તો આપણી ફોર્મ્યુલા એવી છે કે n1 sin I is equal to n2 sin R. આગળ ઉપર તમે જોશો તો સામે ક્રોસ મલ્ટીપ્લિકેશન થશે. હવે n2 ગ્રેટર છે n1 કરતા, તો R must be less than I બનવું જોઈએ. જો આ નાનું હોય તો આ મોટું બનવું જોઈએ, તો ગુણાકાર સરખો રહે ને, કારણ કે I સાઈન વિધિ છે કે વધતું વિધિ છે. તો I મારો મોટો હોય ને R નાનો. તો જો આ કન્ડિશન હશે તો મારે ખૂણો કેવો બનશે? આવી રીતે બનશે, નાનો બનાવશે, હોય એનાથી નાનો. વાત સમજાણી? બરાબર. અને સામેના છેડે જતું રહેશે. હવે ત્યાં પાછો હું એક લંબ દોરી કાઢું છું, લંબ દોરું છું, માની લો રંબ છે. હવે શું થશે પાછું કે જો n3 એ લેસ ધેન n2 હશે, તો જો અહીંયા આગળ ખૂણો I મેં કીધો, અહીંયા મેં કીધો R, અને આ R હશે તો R જ હશે, પાકું. હવે n3 કેવું છે? નાનું છે, તો ખૂણો મોટો બનશે, તો ખૂણો મોટો બનશે, મોટો બનશે, અને આ બનશે પાછો નવો R. એટલે આ હું કહી દઉં અહીંયા R પ્રાઇમ. તો આનો અર્થ એવો થયો કે R પ્રાઇમ મસ્ટ બી ગ્રેટર ધેન R. ઓકે, એક ખાસ બીજી વાત નોંધવાની છે કે જો n3 ને n1 બે સરખા હોત, જો n3 ઇઝ ઇક્વલ ટુ n1 હોત, તો આ જે બ્લેક લાઈન મેં દોરી છે એ બ્લુ ને સમાંતર બને, એટલે કે R પ્રાઇમ અને I સરખા થઈ જાય, તો I બરાબર R પ્રાઇમ થાય. તો આ જે લાઈન અહીંયા છે એને મારે શું કરવી પડે? સમાંતર દોરવા છે. એટલે જો કોઈ પણ માધ્યમની લાઈનો સમાંતર જ્યારે બને તો સમજવાનું બેના વક્રી ખૂણા સરખા છે. અને જો લંબથી દૂર તરફ જતું એવું દેખાય તો માધ્યમ પાતળું છે, લંબ તરફ હોય તો માધ્યમ ઘટ્ટ છે. તો આપણે આમ કહી શકીએ ઘટ્ટતાના સ્વરૂપ, પ્રકાશી ઘટ્ટતાના સ્વરૂપમાં કેવું એમ કહેવાય, આ વધુમાં વધુ ઘટ. આ ખૂણો જે છે અત્યારે R પ્રાઇમ I કરતા મોટો છે, તો બીજા નંબરનું ઘટ.
બીજા નંબરનું ઘટ માધ્યમ કહેવાય અને આ ત્રીજા નંબરનું ઘટ પ્રકાશી રીતે ઘનતાના સ્વરૂપે નહીં. તો જ્યારે તમને ઘણી બધી કમ્પેરિઝન કરવાની, એક કરતાં વધારે બધા આપ્યા હોય લેયર્સ, અને પછી કહેવામાં આવે કે આમાંથી કયું ઘટ છે કયું પાતળું છે એકબીજાની સાપેક્ષની અંદર, તો તમે આવી રીતે સરખામણી કરી શકો. હું N1 વાળી લાઈન આગળ દોડાવું તો આવું બનશે, આમ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો આ દૂર તરફ જાય છે, આ નજીક રહેશે. તો બ્લુ લાઈન કેમાંથી આવે છે તો N1 માંથી, અને બ્લેક લાઈન કોની છે N3 માંથી. તો N3 એ તમારું પાતળું માધ્યમ છે, N1 તમારું ઘટ માધ્યમ છે. એવી રીતે આ રેડ લાઈન આ બ્લુ લાઈનને તમે સરખાડો તો રેડ લાઈન લંબ તરફ છે, બ્લુ લાઈન લંબથી દૂર છે. તો બ્લુ ક્યાંથી આવે છે N1 માંથી. તો N1 પાતળું છે અને N2 ચોળું છે, એ કેવું છે ઘટ છે. તો આવા એક કરતા વધારે હોય તો પણ આપણે સરખામણી કરી શકીએ. બહુ અગત્યનો છે આ ટોપિક, આમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. તમારે માત્ર કોઈ એક કિરણને એક્સટેન્ડ કરવાનું અને જોવાનું, જેની સાથે કમ્પેર કરવાનું છે તે. તમે N1 ને N3 ને કમ્પેર કર્યા, તમે અહીંયા સુધી લઈ આવ્યો. N2 સાથે કમ્પેર કરવાનો બહુ પ્રશ્ન નહોતો. હજી આગળનું પણ હોઈ શકે, ધારો કે બીજી લાઈન દોરી દો તમને, એક હજી વધારાનું માધ્યમ છે N4 દાખલા તરીકે છે N4. તો અહીંયા આગળ આ જે કિરણ આવ્યું એ પાછું શું થશે, સોરી, તો શું થશે, એનું પાછું વક્રીભવન થશે. એ ડિપેન્ડિંગ ઓન વક્રીભવન. તો આ ધારો કે આમ થઈ ગયું, ઓકે, આવી રીતે. હવે આને મારે કમ્પેરિઝન કરવું છે N2 સાથે, તો મારે શું કરવાનું, આ બે લાઈનને દોરવાની. તો તમે જોઈ શકો છો આ જે લાઈન છે એ થોડી આ લાઈન કરતા દૂર જાય છે. તો આ કેમાંથી આવે, N2 માંથી દૂર જાય છે. N2 એ ઘટ હશે, N2 એ પતલું હશે કમ્પેર ટુ N4. બ્લુ નહીં, સોરી N1 સાથે કમ્પેર કરો. બ્લુ લાઈન કોની છે, N1 ની. તો N1 છે એ થોડું, N1 જે છે એ N4 કરતા નાનું હશે. તો આવી રીતે આપણે કમ્પેરિઝન કરી શકીએ, કોઈ પણ કમ્પેરિઝન. રેડનું કરું તો રેડ તમારે જોવાનું, ઓકે. સ્વાધ્યાયનો પહેલો દાખલો છે, 36 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતો અંતર્ગોળ અરીસાની સામે 2.5 સેન્ટીમીટર. તો પહેલા તો આ શબ્દ પકડવાનો, અંતર્ગોળ એટલે કે એની વક્રતા ત્રિજ્યા કેવી, માઇનસ લેવાની. એટલે આપણે લીધી છે R બરાબર -36. 2.5 સેન્ટીમીટર ઊંચાઈની એક નાની મીણબત્તી છે. તો આને આપણે વસ્તુની ઊંચાઈ કહેવાય, એટલે H બરાબર 2.5. 27 સેન્ટીમીટર અંતરે મૂકેલી છે, એટલે કે આ વસ્તુની અંતર થયું પોલથી 27 સેન્ટીમીટર, એને મારે માઇનસ કહેવી પડશે. મીણબત્તીનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે પડદાને અરીસાથી કેટલો દૂર મૂકવો જોઈએ. તો અહીંયા આગળ અરીસો છે, અહીંયા આગળ મીણબત્તી છે, બરાબર. એનું પ્રતિબિંબ મેળવવું હોય તો પડદો એને સામે જ રાખવાનો હોય. તો કેટલો દૂર રાખીએ તો પ્રતિબિંબ તમને સ્પષ્ટ મળે, એવો આપણો પ્રશ્ન છે, ઓકે. તો V આપણે શોધવાનું છે, આપણી ફોર્મ્યુલા છે આ. તમે ડાયરેક્ટ ફોર્મ્યુલા પણ વાપરી શકો, V બરાબર FU upon U minus F. પણ અહીંયા મેં સ્ટેટ વ્યવસ્થિત મૂક્યું છે. તો 1/U પ્લસ 1/V ઇઝ ઇક્વલ ટુ 1/F. અને આપણે R આપ્યો છે તો હું 2/R કરી દઉં. તમે F ની અગાઉથી કેલ્ક્યુલેશન કરી નાખો તો પણ ચાલે. તો 1/V બરાબર 2/R માઇનસ 2/R એટલે -36 માઇનસ 1/U એટલે -27. આપણે સાદુરૂપ આપવાનું છે, અહીંયા 18 થઈ જશે. લસા કેટલો લઈશું આપણે, 18 તેરી 54. અહીંયા મારે 3 વડે ગુણવું પડે, અને અહીંયા આગળ મારે 2 વડે ગુણવું પડે. તો બે સરખા થઈ ગયા, -3 + 2 એટલે 54, એટલે કે V બરાબર 54. એટલે આ અંતર મારે કેટલું રાખવું પડશે, 54 સેન્ટીમીટર. આ અંતર કેટલું છે, 27. એટલે ડબલ અંતર રાખવું પડ્યું. કેટલું અંતર રાખવું પડ્યું, ડબલ અંતર વસ્તુ કરતા.
પ્રતિબિંબનો પ્રકાર જણાવશો તો આ પ્રતિબિંબ V માઇનસ મળ્યું એનો અર્થ એવો થાય વાસ્તવિક. મેં તમને ત્યારે બી કીધું હતું વાસ્તવિક. વાસ્તવિક હંમેશા કેવું મળે? ઉલટું. અને મેગ્નિફાઈડ એટલે કે મોટું મળે છે. 3 શબ્દો મળે: વાસ્તવિક, ઉલટું ને મોટું. બરાબર? વાસ્તવિક, ઉલટું ને મોટું મળશે. જો મીણબત્તીના અરીસા તરફ ખસેડીએ એટલે હું જો અને આ બાજુ લઈ જાઉં તો પ્રતિબિંબ દૂર જશે. ક્યાં સુધી એવું બનશે? તો કે અહીંયા તમે જો 36 સેન્ટીમીટર છે એટલે આફ કેટલું થશે? 18. તો જ્યારે વસ્તુને નજીક લાવું 24 માંથી 23 કરું, 22, 21, 20, 17, સોરી 18 સુધી 18 લાવું એટલે પ્રતિબિંબ અનંતે મળશે. તમને ખબર હશે. વસ્તુને જ્યારે મુખ્ય કેન્દ્ર પાસે મૂકીએ તો પ્રતિબિંબ અનંત અંતરે મળે. અને હજી નજીક લાવું તો હવે આભાસી બની જશે. એટલે 18 સુધી આવું બનશે. અને જેવું 18 થી નજીક લાવે એટલે પાછું આભાસી બની જશે. પછી પડદા પર ઝીલી શકાશે નહીં. એટલે 24 થી 18 સુધી જ્યારે હું લાવું ત્યારે પડદો મારે દૂર દૂર ખસેડવો પડશે. અને જેવું 18 ની નજીક લાવીશ એટલે મને પ્રતિબિંબ આભાસી બની જાય, જેને પડદા પર ઝીલી શકાય નહીં. બરાબર છે? તો આવી રીતે આપણે પ્રતિબિંબ શોધી શક્યા અને એનો પ્રકાર બી શોધી શક્યા. મીણબત્તીને નજીક લાવીએ તો પડદો દૂર લઈ જવો પડશે, મીણબત્તીને દૂર લઈ જઈએ પડદો નજીક લાવવો પડશે. એક તમને તો ટૂંકમાં કહી દઉં કે વસ્તુ અનંત તો પ્રતિબિંબ F પાસે અનંત હોય તો જેવું તમે અહીંયા આગળ હું C લઈ લઉં, અહીંયા F લઈ લઉં છું, પ્રતિબિંબ અહીંયા મને મળશે. જ્યારે વસ્તુ અહીંયા લાવીશ એટલે પ્રતિબિંબ અહીંયા મળશે. જ્યારે વસ્તુ અહીંયા લાવીશ ત્યારે પ્રતિબિંબ અહીંયા જ મળશે. વસ્તુ અહીંયા લાવીશ એટલે પ્રતિબિંબ મને અહીંયા મળશે. હું વસ્તુ અહીંયા લાવીશ એટલે પ્રતિબિંબ મને અનંત મળશે. અને જે વસ્તુ અહીંયા લાવી પ્રતિબિંબ મને આભાસી મળશે. ઓકે? જેમ દૂરથી નજીક આવીએ એમ પ્રતિબિંબ દૂર દૂર થતું જાય, એક અનંત થઈ જાય, અને તેમ છતાં નજીક લાવીએ એટલે આભાસી થઈ જાય. ઓકે. તો એક તમને હોમવર્ક આપવાનું છે, પણ થોડું સમજાવી દઉં. 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ એટલે બહિર્ગોળ છે, એટલે આ ધન કહેવાશે F. 4.5 સેન્ટીમીટર ઊંચાઈ એટલે આને આપણે H કહીશું. 12 સેન્ટીમીટર દૂર એટલે U, પણ -12 લેવાનું. પ્રતિબિંબનું સ્થાન ને મોટવણી શોધવાની છે. સિમ્પલ V ગોળ શોધી કાઢવાનું, M શોધવાનું છે. અને સોયને અરીસાથી જેમ દૂર ખસેડવામાં આવે તેમ શું થશે તે જણાવો. તો U આપણે વધારીએ છીએ, U વધારીએ તો V માં શું થશે એ તમે જે મેં આગળ ચર્ચા કરી એમ તમારે જોવાનું અને પછી તમારે જવાબ આપવાનો થાય છે. પૃથ્વીને પોતાની ધરીના અનુલક્ષીને એક પરિભ્રમણ કરતા 24 કલાક લાગે છે. પૃથ્વી પ્રતિ સૂર્યને જોતા તેની 1 ડિગ્રી જેટલી શિફ્ટ માટે તેને કેટલો સમય લાગશે? જોકે આ તો નથી, પણ ત્યાં સુધી હું કરાવી દઉં છું, ટોપિક નથી ચાલ્યો. આપણે સૂર્યોદય હંમેશા વહેલો દેખાતો હોય છે એક ઘટનાને કારણે. 1 ડિગ્રી જેટલી શિફ્ટ માટે કેટલો સમય લાગે? તો 360 ડિગ્રી હોય તો 24 કલાક, તો 1 ડિગ્રી કેટલા? અને એને મિનિટમાં આપણે કન્વર્ટ કરીએ 60 વડે ગુણીએ. હજી સેકન્ડમાં કન્વર્ટ કરું તો 60 વડે પાછું ગુણવાનું. એટલે તમે જાતે કરી કાઢજો. આ શા માટે છે હું તમને જ્યારે ટોપિક આવશે ત્યારે કહીશ. ઓકે. અહીંયા એક મીણબત્તી છે, અંદરગોળ અરીસાની સામે મૂકવામાં આવેલ છે. આ મીણબત્તીનું પ્રતિબિંબ તેનાથી 2 મીટર દૂર દિવાલ પર મળે છે. એટલે આ ધારો કે અંતર્ગોળ અરીસો છે, અહીંયા આગળ દિવાલ છે, અહીંયા મીણબત્તી છે, અને આ 2 મીટર છે. આ મને ખબર નથી
એક્સ, આપણે વી બરાબર શું લખીએ છીએ કે 2 વત્તા એક્સ, અને એમ 6 ગણું મળે એટલે માઇનસ છે કારણ કે અહીં ઉલટું મળવાનું છે, તો મારે યુ શોધવાનું છે. તો આપણી ફોર્મ્યુલા છે એમ બરાબર માઇનસ વી અપોન યુ. આપણે યુ શોધવાનું છે તો યુ બરાબર માઇનસ વી અપોન એમ, એટલે માઇનસ વી કેટલું છે તો 2 વત્તા એક્સ અપોન માઇનસ 6, એટલે કે 2 વત્તા એક્સ ભાગ્યા 6, અને યુ ખુદ કેટલું છે એક્સ છે એનું મૂલ્ય, તો એનો આપણે 6x બરાબર 2 વત્તા એક્સ, તો 5x બરાબર 2, એટલે x બરાબર 2 ભાગ્યા 5 એટલે 0.4 થાય, એટલે ડી ઓપ્શન આવવું જોઈએ. ઓકે. હવામાં એફ કેન્દ્ર લંબાઈ વાળો એક લેન્સ અરીસો છે જેની ચાર તો વક્રી વાળા પાણીમાં ડૂબાડો હોય તો કેન્દ્ર લંબાઈ કેટલી થાય. તો મેં તમને કીધું કે અરીસાનો વક્રી ભવનાંક ઉપર આધારિત નથી કોઈ કેન્દ્ર લંબાઈ. અરીસાની કેન્દ્ર લંબાઈ વક્રી ભવનાંક પર આધારિત નથી, એટલે ઓપ્શન એનો એ સાચો આવશે. જો લેન્સ હોત તો આપણે ગણતરી કરવી પડે. અરીસામાં ફોર્મ્યુલા આવી છે 1/f ઇઝ ઇક્વલ ટુ 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ r/2. તો એ વક્રતા ઉપર આધાર રાખે છે. યુ ને વીને આપણે નહીં કહીએ પણ આર ઉપર આધાર રાખે, અને પાણીમાં ડૂબાડો કે ન ડૂબાડો તો વક્રતામાં ફેરફાર થતો નથી, જેને પરિણામે એફમાં કોઈ બદલાવ હોતો નથી. એટલે પરાવર્તનની જે ઘટનાઓ છે એ વક્રી ભવનાંક સાથે નથી, માધ્યમની સાથે કોઈ સંબંધ ધરાવતું નથી. કોઈ પણ ઘટના હોય પછી પરાવર્તનની ઘટના એ સપાટી સાથે સંકળાયેલી છે, જ્યારે વક્રીભવનની ઘટના એ માધ્યમમાંથી પસાર થાય ત્યારે બનતી ઘટના છે. પરાવર્તનની ઘટના સપાટી સાથે અથડાય ત્યારે બનતી ઘટના છે, પહેલા માધ્યમમાંથી પસાર થતી ઘટના છે, એટલે બે વચ્ચે આ ભેદ છે.